નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા સમયથી તમે મારી વાર્તા નથી સાંભળી, બરાબર ને? સારું, ચાલો આજે ઘર બેઠા એક વાર્તા કરું છું, વોટ્સઅપમાં મોકલી દઈશ, સાંભળજો. એકવાર 30 દેડકાઓએ હરીફાઈ લગાડી, ને હરીફાઈ કેવી? તો કે ટાવર ચડવાની. હવે 30 દેડકાઓએ સ્ટાર્ટ કર્યું ટાવર ચડવાનું. ધીમે 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 ટાવર ચડે. થોડેક ચડ્યા ને કે એક ડોકરાએ હૂપ કર્યું ને તો સીધા 10 દેડકા નીચે. કેટલા વધ્યા? 20. હવે 20 દેડકા પાછા ટાવર ચડવા માંડ્યા. પાછું આગળ થોડા ગયા ને તો પાછા 5 પડ્યા. કેટલા વધ્યા? 15. હવે 15 દેડકા ચડતા હતા. ઓલા નીચે હતા ને એને ઈર્ષા થઈ, તો એણે તરત જ હઈ કર્યું ને તો સીધા બીજા 10 પડ્યા. કેટલા વધ્યા? 5. હવે એ 5 દેડકા છે એ ચડતા હતા, નીચેથી બધા અવાજ મારે તોય કોઈ વાતે સમજે નહીં, ઉપર ચડતા હતા. હવે જેમ જેમ ટાવરની ટોચ આવવા મળી તેમ દેડકાએ નીચે જોયું તેમાંથી 2 દેડકા પડ્યા. હવે વધ્યા 3. એ 3 દેડકા હતા એમાંથી 2 દેડકાનો પગ લેપસો અને પડ્યા. હવે એક વધ્યો હતો. બધા દેડકા નીચેથી રાડું નાખે, પડી જાય, વાગી જશે, નીચે ઉતર. પણ એક દેડકો હતો તે કોઈનું સાંભળતો હતો નહીં, તે તો ઉપર ચડીને પહોંચ્યો. હવે તે વિજેતા બન્યો, અને હરીફાઈમાં વિજેતા હોય એને ઇનામ મળે ને, એમ એના માટે પણ સ્ટેજ ગોઠવાણું અને એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે ઉપર ચડતા હતા, નીચેથી તમને બધા કહેતા હતા કે ઉતરી જાઓ, પડી જવાશે, તમને બીક નહોતી લાગતી? તો દેડકો શું બોલ્યો ખબર? હે? પાછો પ્રશ્ન પૂછ્યો, તમને બીક નહોતી લાગતી? હે? હા, સમજ્યા? દેડકો બેરો હતો. જ્યારે આપણે સફળતા તરફ આગળ વધતા હોય ને ત્યારે લોકો આપણને પછાડવા માટે આવી રીતે નબળી વાત કરતા હોય, આપણું હિંમત ભાંગતા હોય, પણ આપણે કોઈનું સાંભળ્યા વિના આપણું ભણતર શરૂ રાખવાનું હોય છે. પછી સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, આપણે ડરવાનું નથી. આવી રીતે દેડકાની જેમ હિંમત રાખી અને ટોચ સુધી પહોંચવાનું છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત.